Good morning and welcome to Path of Evolution. આપણે ભગવાન જે અર્જુનજીને આ લોકમાં આપણો જે મોહ અને આસક્તિ છે એને લઈને શોક અને ભય છે, મોહ અને શોક છે, શોક અને ભય છે, એ કેવી રીતે દૂર કરી શકાય અને કેવી રીતે આપણું જે કોઈ કર્તવ્ય કર્મ હોય, આપણું જે જીવન છે એ કુશળતાથી જીવી શકાય. ખાલી કર્મ નહીં, કર્મ એટલે જીવન થઈ ગયું, જીવન કુશળતાથી જીવી શકાય. ભગવાને ત્યાં સમબુદ્ધિની વાત કરી. સમબુદ્ધિ એટલે એનો મિનિંગ સમના કારણે અવળો ના કરતા. સમ એટલે બધું સરખું, જે કંઈ ખાતા હોય એમાં પાણી મિલાવીને ખાવું, ના 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 ના, એ નથી. એનો અર્થ એ નથી. બરાબર. કારણ કે આપણા ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં બરાબર અલગ અલગ વાતો થયેલી. વાતો ખોટી નથી. જો વાતો ખોટી નથી. પહેલા સ્ટેપ માટે જ્યારે સાધક પહેલા સ્ટેપની સાધનામાં હોય ત્યારે એના માટે એ બધા ટેસ્ટ કરવા જરૂરી છે. ખાવામાં પાણી મિલાવીને ખો તો તમને સ્વાદની ખબર પડે નહીં, સ્વાદની ના ખબર પડે. બરાબર. એટલે જે સ્વાદ છે ને તોડવા માટે એની વસ્તુ કરવામાં આવેલી છે. સ્ત્રીઓથી અલગ રહો અથવા ના મળો, એનું કારણ શું છે કે એ જે આપણી ઇન્દ્રિય છે ને, ઇન્દ્રિય જે બહાર એનો વિષય લેવા જાય છે ને, એને થોડી કંટ્રોલ કરવા માટેની છે એ બધી સાધના. પણ પછી એનો મિનિંગ આપણે ઘણીવાર બહુ જ અવળો કરીએ છીએ. આપણે ત્યાં મોટેરા જ્ઞાની સંત મહાત્મા હોય એને પછી આપણે ઉપર લેબલો મારીએ, નિસ્નેહી. બરાબર. એમને એમના ફેમિલી મેમ્બરો પ્રત્યે પણ કોઈ સ્નેહ નથી અને બીજા પ્રત્યે કોઈ સ્નેહ નથી. અને બીજી બાજુ આપણે કહીએ કે દયાળુ અનુકંપાવાળા છે, તો વિચ વન ઇઝ કરેક્ટ? બધાની કાળજી રાખે છે. એટલે એ જ્યાં સુધી આપણે એની અંદર ના ઉતરીએ, નિસ્નેહી, નિસ્વાર્થી, નિર્લોભી. નિર્લોભીમાં આપણે પછી એવું કહીએ કે કદી પૈસા નડતા નથી. ધેટ્સ રોંગ થિંગ. સવાલ એ નથી. એ પહેલા સ્ટેપની સાધના માટે બધી વસ્તુ બરાબર છે. બીજા સ્ટેપની સાધનામાં એ વસ્તુ ઝીરો છે. આપણે એ તો જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. ભગવાન એ બતાવે છે. ભગવાન શું બતાવે છે અહીંયા? ભગવાન એ કહે છે કે તમારે કોઈ પણ અતિમાં જવાનું નથી. તમારે ભોગના અતિમાં પણ જવાનું નથી, તમારે ત્યાગના અતિમાં જવાનું નથી. પણ તમે જ્યાં છો ત્યાં ભોગને પણ તમે ચેક કરો અને ત્યાગને પણ તમે ચેક કરો અને એને પૂરેપૂરો જે કોઈ તમારા જીવનની અંદર આવે, કર્મ રૂપે આવ્યો હોય, પરિસ્થિતિ રૂપે આવ્યો હોય, એનો એક્સપિરિયન્સ કરો. એક્સપિરિયન્સ કેવી રીતે કરો? હોશમાં કરો. અને એકવાર એક્સપિરિયન્સ હોશમાં કરશો એટલે ઓટોમેટિકલી તમે ભોગ અને ત્યાગથી પર થઈ જશો. આ સાંખ્ય જ્ઞાનનું મુખ્ય રહસ્ય છે. પછી એને તમે કર્મમાં લગાડો કે ગમે ત્યાં લગાડો. જીવન જ્યાં છો ત્યાંથી ભાગવાની જરૂર નથી. ત્યાં એને જે કોઈ ઇન્દ્રિય તમે તમારા જીવનની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેતા હો, એ ઇન્દ્રિયને માઇન્ડફુલી પૂરેપૂરી યુઝ કરો. દાખલા તરીકે તમે જમવા બેઠા છો તો 100% તમે જમો, 100% તમે એનો ટેસ્ટ કરો, પણ ટેસ્ટથી પર જે ડીપર રસ છે એમાં જતા રહો તમે. એટલે જે
સાચા અર્થમાં આપણે આગળ વાત કરેલી 12મા અધ્યાયની સમરીઓમાં પેલું લોલકનું જે લોલક હોય ઘડિયાળનું, આપણી પરિસ્થિતિ કેવી છે કે આપણે બધું અધૂરું કરીએ છીએ અને ત્યાં આપણો પ્રોબ્લેમ છે. સમત્વ એટલે પૂરું કરો, અને પૂરું કરશો એટલે ઓટોમેટિકલી તમારી જે ફાટેલી એનર્જી છે, ડિવાઈડ થયેલી એનર્જી છે, એ એક થઈ જશે. ફાટેલી એનર્જી એક થઈ જાય, ડિવાઈડ થયેલી એનર્જી એક થઈ જાય. કેમ? અડધી ડિવાઈડ થયેલી એનર્જી આપણી અંદર છે આગળ કોઈ કારણસર, અને અડધી બહાર છે. એટલા માટે તો પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, અને જે કોઈ પરિસ્થિતિ આવે છે એને આપણે પ્લે કરવાની છે. એટલે સમબુદ્ધિ એટલે અદ્વૈત, સમબુદ્ધિ એટલે દ્વંદ્વ રહિત, સમબુદ્ધિ એટલે સમતા, સમબુદ્ધિ એટલે સહજતા, સમબુદ્ધિ એટલે સૂક્ષ્મ બુદ્ધિ. સ્થૂળ બુદ્ધિ એટલે જેટલું ઝીણું તમે બે ભાગ કરો એટલું દ્વૈત, ઝીણું પણ બાઉન્ડ્રી વાળું અને ઇમોશનલ વાળું, એટલી સ્થૂળ બુદ્ધિ. અને જેટલી સ્થૂળ બુદ્ધિ ને એટલો ઈગો ઊંચો. તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં ઇન્ડિયામાં ગામડે ગામડે જોવા મળે છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય એટલે કુટુંબ ભેગું થયું હોય, અને કુટુંબમાં ઘણીવાર કેવું હોય, આપણે ત્યાં રિવાજ હોય કે દીકરીઓને, બહેનોને, ફોઈઓને બધાને પહેલા છે ને દરેકને ગિફ્ટ આપતા. એટલે ગિફ્ટમાં શું હોય કે દીકરીઓ બહેનોને સાડીઓની ગિફ્ટ આપે, વહુરો બધા જે કોઈ હોય. તો નેચરલી છે કે કોઈ 40 વર્ષનું હોય, કોઈ 30 વર્ષની હોય, તો એ પ્રમાણે એમણે જે કંઈ લિમિટ કરેલી હોય બજેટ, એ પ્રમાણે 500 રૂપિયા કે 1000 રૂપિયાની લાયેલા હોય. હવે એમાં એ લોકો પોતાની જોવે ને બાજુવાળાની જોવે ને એમાંથી પોતે નક્કી કરી લે કે મને ઓછું આપ્યું કે મને વધારે આપ્યું, ખ્યાલ આવે? અને એમાંથી એને અવળું પડે. વિચાર કરો, એનો શું થયો કે એનો ઈગો હાઈ છે. શું છે? ઈગો હાઈ છે. બીજું શું છે? એની સ્થૂળ બુદ્ધિ છે. સ્થૂળ બુદ્ધિ છે. જેટલા તમે જુઓ મોટા ભાગના ગવર્મેન્ટ ઓફિસરો હોય એ બધા સ્થૂળ બુદ્ધિમાં હોય, કારણ કે બધા જ ડિવાઈડ કરવામાં એક્સપર્ટ હોય, ઝીણું જોવામાં એક્સપર્ટ હોય, એમાંથી કાઢી લેવામાં એક્સપર્ટ હોય, કમ્પેરિઝન કરવામાં એક્સપર્ટ હોય. આપણે એમાં નથી જવું, આપણે આગળ વધીએ. ભગવાને જે વાત કરી યોગઃ કર્મસુ કૌશલમ, હવે જે યોગઃ કર્મસુ કૌશલમ માત્ર કર્મ કુશળતાથી નથી કરવાનું. કર્મ એટલે જીવન. જીવન એવી રીતે કુશળતાથી જીવો કે જીવનનો પૂરેપૂરો અનુભવ થાય, જીવનનો પૂરેપૂરો અનુભવ થાય. પરંતુ આપણી બુદ્ધિ છે એ કેવી રે? અચળ રે. જો અહીંયા બે વસ્તુ, આપણી બુદ્ધિ કેવી રે? અચળ રે. આપણને ફળની ઈચ્છા ઊભી ના થાય. અચળ રે એટલે ફળની ઈચ્છા ઊભી ના થાય. પવિત્ર રે એટલે તમને કોઈ વિકાર ના આવે, કોઈ વિકાર ના આવે. પવિત્ર એટલે સારું નહીં, વિકાર રહિત. પાછું જે કોઈ પણ શબ્દ આવે ને એના બધા અર્થો આપણે બહુ અલગ થાય, એટલે બી કેરફુલ રહેવું પડે. અને પછી ભગવાને આપણને જે બતાવે ને કે ભગવાન શું કહેવા માંગે છે. ભગવાન કહે છે કે પ્રકૃતિનું સહેજે પ્રકૃતિમાં ખેંચાણ હોય એમાં કઈ ખોટી બાબત નથી.
જ્યારે અર્જુનજીને પૂરેપૂરી ખબર ના પડી, પ્રશ્નો વધવા માંડ્યા, ત્યારે ભગવાને 13મા અધ્યાયમાં આની વાત કરી કે આ જે જીવ છે ને એ પ્રકૃતિમાં ઉભેલો પુરુષ છે અને પ્રકૃતિ પરિવર્તનશીલ છે, એટલે એને જેટલું દેખાય છે એટલું બધું પરિવર્તન દેખાય છે અને એને મારું માની લીધું છે, એટલે તકલીફ થાય છે. તો મારું ના માનવું, ના ના ના, એમ નથી. ભગવાન શું કહે છે, જો બહુ જ અગત્યનો શબ્દ છે, ભૂંકતે. પ્રકૃતિમાં ઉભેલો પુરુષ પ્રકૃતિ પરિવર્તનશીલ છે, એટલા માટે એને ડિઝાયર છે. ડિઝાયર ટુ નો. આ શું થઈ રહ્યું છે? જો નાના બાળકથી લઈને બધાને તમે જો, આપણને જિજ્ઞાસા છે. જે જિજ્ઞાસા વૃત્તિ છે ને નેચરલ છે. એ કેવી છે? નેચરલ છે. પણ તકલીફ ક્યાં છે? આપણે જિજ્ઞાસા વૃત્તિના કારણે આપણે નીચે નીચે જઈએ છીએ. જો આપણે લેવલ લખેલા છે ને, L1, L2, L3, L4, જેટલા નીચે જો એટલી સ્થૂળ બુદ્ધિ થાય. જેટલા નીચે જો એટલી સ્થૂળ બુદ્ધિ થાય. દાખલા તરીકે તમે દેહથી નીચે ઉતર્યા એટલે તમે શેમાં ફસાવો? પદાર્થોમાં ફસાવો, સત્તામાં ફસાવો. જે વ્યક્તિ પૈસા માટે પોતાના ફેમિલીને છોડી શકે, પોતાની જાતનું પરવા ના કરે, એ સમજી લો લેવલ 4 નો ડફોડ છે. બહુ બહુ મોટો ડફોડ છે. અને આપણે બધા એમાં આવી જતા છું કદાચ. પૈસા માટે શરીરનો ભોગ, શરીરને મેન્ટેન કરવાનું છે. જો એટલે દાખલા કે ગાડી આપણે વાપરીએ તો એને મેન્ટેન કરવાની છે, પણ પછી રોજે રોજ એને ધોવાની જરૂર નથી. ખ્યાલ આવે? એને રોજે રોજ ધોવાની જરૂર નથી, નહીં તો એ પછી શું થાય? ગળે વળગે. મોહ પેદા ના થવો જોઈએ. નાના બાળકથી લઈને કમ્પ્લીટલી બધાને ડિઝાયર ટુ નો હોય. અને આ જે ડિઝાયર ટુ નો છે ને, એની ઇન્ટેન્સિટી અલગ હોય. બાળક છે એને જાણવું છે, પણ એમાં અજ્ઞાન રહેલું છે. કેવું છે? અજ્ઞાન રહેલું છે. મોટા થઈને આપણે લોકો આ જે ડિઝાયર વૃત્તિ આપણી ખતમ થઈ જાય, આપણી ડિઝાયર વૃત્તિ ખતમ થઈ જાય, પણ જે અજ્ઞાન છે ને ચાલુ રહે. એટલે આપણે નહીં કહેતા કે સામાન્ય માણસ આવો હોય. કેવો હોય? સામાન્ય માણસ અજ્ઞાની બાળક જેવો હોય. અને જે પહેલી વાત કરી કે જે કશુંક મેળવવા ફસાયેલો હોય, વિકારી થઈ ગયેલો હોય. કેવો થઈ ગયેલો હોય? વિકારી. એ પછી ભોગમાં વિકારી હોય કે ત્યાગમાં વિકારી હોય, એને એમાંથી કંઈક મેળવવું હોય. એટલે તમે ગમે ત્યાં જાઓ તો 4 પ્રકારના માણસો જોવા મળે. એટલે એક ટાઈપનો માણસ આવો હોય, બીજો સામાન્ય માણસ હોય, ત્રીજો કેવો હોય? એને જિજ્ઞાસા હતી, પણ એને જિજ્ઞાસા ક્યાં ખતમ કરી? એને જે પકડ્યું છે ને એની અંદર ખતમ કરી દીધી. એટલે કે દાખલા તરીકે તમે ઇસ્કોન પકડ્યું હોય, કે તમે બ્રહ્માકુમારી પકડ્યું હોય, કે તમે સદગુરુ પકડ્યા હોય, કે તમે હિન્દુનિઝમ પકડ્યું હોય, કે તમે રામ પકડ્યા હોય. ખ્યાલ આવે? જે કોઈ એક વસ્તુ પકડીને એમાં બ્લાઇન્ડ થઈ ગયા, ટોટલી ફોલોવર. એટલે ત્યાં તમારી જિજ્ઞાસા, એકવાર તમે ફોલોવર થઈ જાઓ પછી તમારી જિજ્ઞાસા વૃત્તિ જો સ્ટ્રોંગ હોય તો જ એનાથી બહાર વિચાર કરી શકે, નહીં તો એનાથી બહાર વિચાર કરી શકે નહીં. ત્યાં તમે ખતમ. અને એકવાર તમે ખતમ થઈ ગયા ત્યાં, એટલે તમે સ્ટ્રોંગ ફોલોવર થઈ ગયા. આજે જો જે કંઈ હાર્ડકોર સંસ્થાઓ ચાલી રહી છે, એ હાર્ડકોર ફોલોવરના કારણે ચાલી રહી છે. એ પછી હિન્દુનું હોય હાર્ડકોર યુનિટ, કે મુસલમાનનું હોય, કે ક્રિશ્ચિયાનિટીનું હોય, કે પછી એથી નીચે જે કોઈ આપણા સંપ્રદાય છે એનું હોય, કે સમાજ વ્યવસ્થાનું. હવે તો સમાજ વ્યવસ્થામાં ચાલ્યું છે. આપણા પટેલોમાં કડવા પટેલ ઉમિયા માતાનું ચાલ્યું. બરાબર? એ માતાજી છે. એ એનર્જીને સમજો, અને પોઝિટિવલી એનો ઉપયોગ કરો.
ભગવાને આજે સમબુદ્ધિમાં બે વસ્તુની વાત કરી છે ને. કઈ બે વસ્તુની વાત કરી છે? ભગવાને એનર્જીમાં બે વસ્તુની વાત કરી. કઈ વાત કરી? જો ભગવાનના શબ્દથી જુઓ ને તો નિશ્ચલા. નિશ્ચલા એટલે પવિત્ર. નિશ્ચલા એટલે પવિત્ર. અને અચલા. અચલા એટલે દ્વંદ્વ રહિત. પવિત્ર અને દ્વંદ્વ રહિત, આ બે વસ્તુથી ઉપયોગ કરી અને તમે પુરુષ અને પ્રકૃતિ બેને તમે ઓળખી લો તો તમારી બુદ્ધિ સમજવામાં આવે. અને બુદ્ધિ એ આપણું હથિયાર છે. હથિયાર વગર તમે લડાઈ ક્યાં કરશો? બુદ્ધિ એ આપણું હથિયાર છે. અને આપણી અંદર રહેલા રસ રુચિના અંગ છે ને, એ આપણું ખોરાક પાણી છે, એટલે પાવર છે. પાવર એ છે. આપણી અંદર રહેલા રસ રુચિને અંગ એ આપણા પાવર છે. બુદ્ધિ એ આપણું હથિયાર છે. અને સૌથી પહેલું લડાઈ કોણે કરવાની છે? આપણી અંદરની લડાઈ કરવાની છે. કારણ કે આપણે અંદરથી ડિવાઈડ થઈ ગયેલા છે. જો ભગવાને અહીંયા વાત કરી છે કે આપણે કહેવાય છે મોટા ભાગે આપણી પોતાની અનેક વિષયોમાં આપણી બુદ્ધિ ડિવાઈડ થઈ ગયેલી છે. આપણો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. આજ સુધી આપણે ઘણી બધી વાત આ જે સ્લાઇડ દેખાય ને એની ઉપર કરેલી છે. આપણે પોતે અંદરથી અનેક ભાગોમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણે આગલા જન્મોના સંસ્કારો અને ટીઓ બધી વસ્તુ લઈને આવેલા છીએ નંબર 1 ઉપર. નાનું બાળક હોય એને કંઈ શીખવવું નથી પડતું. આહાર, નિદ્રા, ભય, મૈથુન આપણે લઈને જ આવેલા છીએ. અને જો તમે નાનું બાળક પેટમાં આવે, જીવ આવે, પછી છેક 3 વર્ષ સુધી એનું સફરિંગ બહુ હોય. અને આ સફરિંગ ના થાય એના માટે ભગવાને વ્યવસ્થા કરેલી છે. બધી વ્યવસ્થા બરાબર કરેલી છે. એ કેમ સમા હોય? સબકોનમાં. એનું કોન્શિયસ માઇન્ડ ડેવલપ જ નથી હોય. સબકોનમાં હોય એટલે શું થાય? એને એ જે પીડા છે ને એનો અનુભવ ના હોય. તમે જ વિચાર કરો, તમને પોતાને એ જે માના પેટની અંદર જેટલા મહિના રહ્યા જીવ તરીકે આવ્યા પછી 21માં વીકે આવે પછી જે કોઈ બાકી રહે એમાં ડે અને નાઇટ હાથ પગ બંધ કરી અને પડ્યું રહેવાનું. કેટલી પીડા, બરાબર. પણ એની કઈ યાદ છે? નથી યાદ. કેમ નથી યાદ? કારણ કે એ સબકોન્શિયસમાં શું થયું. આજે તમે હોસ્પિટલ ગયા, ડે સર્જરીમાં ગયા કે કોઈ મોટી સર્જરીમાં ગયા, તમને એનેસ્થેસિયા આપી દો, તમે 4 કલાક 5 કલાક 6 કલાક તમને કોઈ ખબર જ નથી. ખ્યાલ આવે? શું કર્યું? માઇન્ડ શટ ઓફ કરી દીધું. કોન્શિયસ માઇન્ડ શટ ઓફ કરી દીધું. કનેક્શન એ સેમ વસ્તુ ત્યાં એ જ છે. સબકોન્શિયસ ચાલે છે, કોન્શિયસ શટ ઓફ કરી દીધે. ભગવાન કે તું જ્યારે નવો જન્મ લેશે ને ત્યારે હું તને નવું કોન્શિયસ આપીશ. વિચાર તો કરો કેવી પરફેક્ટ વ્યવસ્થા કરેલી છે. અને જેવું નવું મળે એટલે પછી આપણે શરૂઆત ક્યાંથી થાય? આપણે જિજ્ઞાસાથી ચાલુ કરી. આપણે વાત કરીએ ને ટગર ટગર ટગર, પછી બધી વસ્તુ ચાખે, જોવે, અનુભવ કરે. એ નંબર ઇમોશન્સ ફિલિંગ ઊભા કરે. પહેલા નંબર 3 અને 2 ઊભા થયા. વારંવાર ગળ્યું ખાવતા હોય તો વારંવાર ગળ્યું ખાવાનું થાય એટલે પછી શું થઈ જાય? એ મેમરીમાં જતું રહે, નંબર 2માં જતું રહે. એટલે નંબર 3 પહેલું આવ્યું 3-1 વર્ષ સુધી, અને નંબર 2 એની સાથે ડેવલપ થયું. અને પછી 3 થી ગણન શક્તિઓ સુધી નંબર 4 ડેવલપ થયું. બધા પ્રશ્નો આવ્યા. સાચી જિજ્ઞાસા વૃત્તિ આપણી લગભગ 14 વર્ષે ખતમ થઈ જાય. સાચી જિજ્ઞાસા. અને અત્યારે હાલ ભલે બાબુ કહેવાતો હોય 58 વર્ષ, પણ મોટા ભાગે એની જે બુદ્ધિનું લેવલ છે એ લગભગ 13-14 વર્ષનું હોય. એ પછી બહુ જ ઓછું ચેન્જ કર્યું હોય. કોઈ પણ વ્યક્તિ એ પછી બહુ ચેન્જ કરતા નથી. બધો સંગ્રહ કરે, પણ જે બુદ્ધિનું લેવલ છે એ ચેન્જ નહીં થાય.
એટલે આપણે અનેકતામાં વહેંચી ગયેલા છીએ. સૌથી પહેલી અનેકતા આપણી પોતાની અંદર છે. અંદરની અનેકતાને મેળ ખાય. જો આ સ્ક્રીન ઉપર મેં સૌથી પહેલું લખેલું છે, આપણે પોતે જ મેની લેયરમાં ફાટ, અને આપણી પોતાની જ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડમાં ડખા છે. એના પહેલા સુધારો. પછી બહારના જે સુખ દુઃખ છે, કે જય પરાજય છે, કે લાભ હાનિ છે, કે ગુડ સિટીઝન કે બેડ સિટીઝન છે, એ બધી વસ્તુ ઉપર પસી જો. કારણ કે જ્યાં સુધી કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડના ડખા છે ને ત્યાં સુધી એ બધી વસ્તુ દેખાશે. એ બધી વસ્તુ બહારની છે, બહારમાં તમે ફેરફાર નહીં કરી શકો. આજે ગરમી આવી કે આજે ઠંડી આવી, તમે શું ફેરફાર કરી શકો? ના કરી શકો. એનો અનુભવ થાય, પણ એ આપણે અંદર માઇન્ડમાં ફેરફાર કરી દઈએ તો ઠંડી આવી હોય તો પહેરી લઈએ, આપણને ફરિયાદ ના રહે. ગરમી આવી હોય તો પંખો ચાલુ કરી દઈએ, આપણને ફરિયાદ રહે નહીં. અઘરી બાબત છે, પણ આપણું કારણ આપણો પોતાનો. જો ભાઈ આ એક ભગવાન અર્જુનજી પ્રશ્ન પૂછે ને એ પહેલા આપણે અગત્યનું છે. જે ભગવાને બે વસ્તુ વાત કરી ને 52 ને 53માં, યદા યદા. યદા એટલે જ્યારે બુદ્ધિ મોહમાં ફસાયેલી હોય તો બહાર નીકળી શકે નહીં. શાસ્ત્રીય મતભેદોમાં ફસાયેલી હોય. હવે આ બધી વસ્તુ એટલે મોહ. આપણે આગળ જોયું હતું, મોહ એટલે નેચરલ છે. મોહ વસ્તુ નેચરલ છે. એને સમજો તો ઓટોમેટિકલી જતો રહે. આપણે 13મા અધ્યાયના 2 શ્લોક જોયા હતા. પ્રકૃતિ સ્થિત પુરુષ હોય એટલે મોહ નેચરલ હોય, એનો અનુભૂતિ નેચરલ હોય, પણ એમાંથી તમે બહાર નીકળી શકો. આ જે બેલ શેપ છે ને ઘડિયાળ, જો 6, 8, 10, 12, 2, 4 ને 6, ઘડિયાળના કાંટા આખું લોલક. આપણું લોલક એનર્જીને સમજવી હોય તો એને સમજો તો સાચા અર્થમાં ખબર પડે. બેલ શેપ બનાવી દો, ઘડિયાળના લોલકના બેલ શેપ બનાવી દો. આપણું લોલક છે ને 6 થી 8 અને 8 થી 6 અને 4 એમાં ફર્યા કરે છે. એટલે તમને અંદાજ આવી જશે. જૂનું લોલક વાળું ઘડિયાળ હોય ને, ચેક કરજો. એટલે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માઇન્ડફુલી 100% નથી કરી શકતા. કોઈ પણ વસ્તુ ચેક કરો. ખાવાનું હોય, પીવાનું હોય, રમવાનું હોય, કોઈ પણ પ્રવૃત્તિ આપણે જેમ છે તેમ 100% માઇન્ડફુલી નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કારણ કે આપણે અનેકતામાં વેચાઈ ગયેલા છે. એ અનેકતા છે ને એ આપણે વધારી છે, અને વધારેલી અનેકતા હવે આગળ પાછળ આપણને નડે છે. આપણે જ કરેલું આપણા પગમાં આવે છે. અર્જુનજી એ જાણવા માંગે છે કે ભગવાન, આજે બુદ્ધિ તમે જે વાત કરો છો સ્થિર બુદ્ધિની, સ્થિર બુદ્ધિ એટલે સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે પવિત્ર બુદ્ધિ, નિશ્ચલા બુદ્ધિ. પવિત્ર બુદ્ધિ એટલે અચલા બુદ્ધિ. અચલા એટલે દ્વંદ્વ રહિતની બુદ્ધિ. આ જે તમે દ્વંદ્વ રહિત બુદ્ધિની વાત કરો છો, એ વ્યક્તિ કેવી રીતે ખાતો પીતો હશે એ મને સમજાવો. તો એ આ જે બેલ શેપ છે ને એને ટૂંકમાં સમજી લેજો. આપણે કોઈ પણ પરિસ્થિતિ કેવી રીતે કામ કરીએ તમે જાતે ચેક કરજો, એટલે તમને ખબર પડી જશે. તમે જમવા ગયા, દાખલા તરીકે તમે રવિ સભામાં જ્યાં છો ને તમે કિચન બાજુથી સરસ સ્મેલ આવી રહી છે, અને પછી જમવાનું ચાલુ થાય છે. એટલે પરિસ્થિતિ 6 થી 8 છે ને એ આખું ફિલિંગ તમને કયું આવે? ત્યાંથી જે સ્મેલ આવે ને એને લઈને બધું ફિલિંગ આવે, ને જમતા એટલે તમને જમવાની ઈચ્છા થાય. બરાબર? જમવાની ઈચ્છા થઈ. 8 થી 10 તમે કોન્શિયસ હો. જમવાની ડીશ લીધી, જમવાની વસ્તુ લીધી, અને એ વખત તમે જોશો તો તમે જો માર્કિંગ કરશો ખબર પડશે કે કેટલાક લોકો કોન્શિયસ હોય, પણ કોન્શિયસની સાથે એ લોકો સબકોન્શિયસ પણ હોય.
ભાવતી વસ્તુ એ ડબલ મુકાવે. ખોટું છે? ખોટું કઈ નથી. કોન્શિયસ સબકોન્શિયસ બે હાથે અડે, ભાવતી વસ્તુ ડબલ મુકાવે. કારણ કે કોન્શિયસ માઇન્ડ આપણું તો જનરલી 10% જ ચાલે છે, એની સાથે સબકોન્શિયસ માઇન્ડ હોય જ છે. અને પછી ભાવતી વસ્તુ હોય ઠપકારે. પછી કોન્શિયસ માઇન્ડ ત્યાં ઊભું ના રહે, પછી સબકોન્શિયસ માઇન્ડ સ્વાદ લે. 10 થી લઈ અને છેક 12 સુધી સબકોન્શિયસ માઇન્ડે ઠપકાર્યું બધું. પછી સબકોન્શિયસ માઇન્ડ જ ચાલુ રહે. હવે તો અંદર ઉતરે એવું નથી, શું કરે? એટલે ડીશ મૂકી દીધી. પણ ડીશ મૂક્યા પછી હજી તો સબકોન્શિયસ માઇન્ડના સ્વાદ ચાલુ છે, તે છેક 4 સુધી. 4 ખબર પડે કે પેલી ગાડી લઈને ઘેર આવવાનું હોય ત્યારે ખબર પડે કે સારું વધારે ખવાઈ ગયું. આ જે ખવાઈ ગયું ને એ સ્વાદમાં ખવાઈ ગયું. પણ સ્વાદ કરતા બીજો શબ્દ સારો વાપરીએ કે સબકોન્શિયસ માઇન્ડે ઓવરટેક કરી લીધું. દરેક બાબતે આવું થાય. તમારે ઓફિસે જવાનું છે અને બાળકોને સ્કૂલે છોડવાના છે, એટલે તમે 6 થી 8માં જેવી સિચ્યુએશન હશે કે ભાઈ ચા નાસ્તો કરવાનો હશે, બરાબર, એનું ફિલિંગ આવશે કે મારે ઓફિસે જવાનું છે, આટલા વાગ્યા છે, આ થયા, પેલા થયા, આખું સિચ્યુએશન ફિલિંગ આવશે. ઘરવાળા છે તેને કહેશો, બાળકો છે તેને કહેશો આમ ઉતાવળ કર, પેલું કર, હા છે ના છે, બરાબર. અને એ પછી 8 થી 10 કોન્શિયસલી થોડીક એક્ટિવિટી થશે અને ત્યાં તમે નોટિસ કરશો 9, 9:30 કે એક બાળક તૈયાર ના હોય, એનું રહી ગયું હોય, કાગળ લઈને આવે કે પપ્પા તમારી સાઈન જોઈએ છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે. તમારે બાજુ ઉતાવળ હોય, એનું કમ્પ્લીટ કરવાનું બાકી રહી ગયું હોય, ખ્યાલ આવે? એટલે 9:30 થી 10માં આ બધા પ્રશ્નો આવે અને પછી 10 વાગે જ્યાં એનર્જી છે, તમારી એનર્જી તમારા સ્વભાવ ઓવરટેક કરી લે. એટલે તમે કોન્શિયસ માઇન્ડથી તો તમે સારી વાતો ભણેલા હો કે બાળકો પર ગુસ્સો ના કરો, આમ ના કરવું, પેલું ના કરવું. પણ ત્યાં પછી ગુસ્સો ઓવરટેક લઈ લે. એ વખતે બુદ્ધિ કહે કે ગુસ્સો કર્યા વગર આ લોકો કદી સુધરશે નહીં. ઓવરટેક કરી લીધું. અને સબકોન્શિયસ માઇન્ડ જો બ્રાઉન છે ને, સબકોન્શિયસ માઇન્ડ ઓવરટેક કરી લે. ઘણા લોકો કે અમે એવું નથી કરતા. તમે એવું નથી કરતા તો તમે બીજું કરતા છો, કારણ કે તમને વધારે રાગ હશે. જો વધારે રાગ હોય તો કદાચ તમે ગુસ્સો ના કરો, પણ તમે બીજું બધું ડીલે કરો. પણ એ પણ તમે સબકોન્શિયસ માઇન્ડમાં જ કરો છો. રાગ, ખ્યાલ આવે? રાગ અથવા દ્વેષ બે વસ્તુ ખરાબ છે. એ વખત તમે રાગ દર્શાવો તો પણ તમે હોશમાં નથી, યાદ રાખો. હોશ ત્રીજી વસ્તુ છે. અહીંયા આપણે 2 જ લીટી બતાવી છે, પણ હોશ પણ રાગ અને દ્વેષ બંને શું છે? સબકોન્શિયસ છે. વધારે પડતું છોકરું વાલું હોય, દાદી દાદા આવી જાય અને પછી કે ના તમતા તું જાણ, અમે મૂકી આવીશું ને અમે એને હરખું કરશું ને તાર ઉતાવળ હોય તો, ખ્યાલ આવે? તો દાદી દાદા શામાં છે? રાગમાં છે. અને બાપ શામાં છે? દ્વેષમાં છે. પણ બંને કેવા છે? બંને સબકોન્શિયસમાં છે. બંને શામાં છે? સબકોન્શિયસમાં છે. ચેક તો કરો. દરેક પ્રવૃત્તિમાં આવું થાય છે, ઇન્ક્લુડિંગ તમારા બેડરૂમમાં આવું જ થાય છે, દરેક જગ્યાએ. હવે અર્જુનજી પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ પણ અહીંયા આપણે આ સ્લાઇડમાં દેખાય છે 55 અને 56માં શ્લોકમાં. એને આપણે પછીથી સમજીશું. પહેલા પ્રશ્ન જોઈ લઈએ, ફરી પછી આ સ્લાઇડને એ સંદર્ભમાં સમજીશું. પ્રશ્ન શું પૂછે છે કે હે કેશવ, સમાધિ
હવે જો આ સમાધિ શબ્દ ત્યાં ખોટો છે. સમત્વ, સમાધિનો અર્થ સમાધિ એટલે આપણે પેલું કરીએ છીએ નહીં. જીવન જીવતા જીવતા જે સ્થિર બુદ્ધિ વાળો માણસ છે, જેની બુદ્ધિ સમત્વની બુદ્ધિ છે, એ સમત્વની બુદ્ધિ માં જે સ્થિર થયેલો છે, સમતાની અંદર જે સ્થિર થયેલો છે, જેની બુદ્ધિ સમત્વ ધારણ કરેલી છે, જેની બુદ્ધિએ સમત્વ ધારણ કરેલું છે, એવો જે પુરુષ એટલે કે એવો જ્ઞાની માણસ ના કયા લક્ષણો છે? સૌથી પહેલું લક્ષણ કોઈનામાં જો તમારે જોવો હોય એવો લક્ષણ તો ભગવાન કૃષ્ણમાં જ જોઈ લો. બીજે ક્યાં જોવા જવાની જરૂર છે? બીજે જોવા જવાની જરૂર જ નથી. ભગવાન કૃષ્ણમાં જોઈ લો. એ કેવી રીતે બોલે છે, બેસે છે, ઉઠે છે, ચાલે છે, વર્તે છે, જીવન કેવી રીતે જીવે છે? જો ભગવાન કૃષ્ણએ જીવન જીવે એવી રીતે 100% માઇન્ડફુલ અને 100% પ્રેમથી અને 100% પાર્ટિસિપેટ થઈને 100% અલિપ્ત. જ્યાં રાસ રમવાના હતા ત્યાં રાસ પણ રમ્યા અને ગોકુળ છોડી દીધું પછી છોડી પણ દીધું. કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ આવી છે તો એનાથી ભાગ્યા નથી, ભાગવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ આપણે ભાગીએ છીએ, ભાગવાની જરૂર નથી. પહેલી વસ્તુ હોય ને, ભાગેડું વૃત્તિ બંધ કરી નાખો. બીજી વસ્તુ, ભગવાન આખી ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે સમજાવે છે. ભગવાનના જીવનમાંથી જ આ શીખવાનું છે. બહુ ભગવાનનું જીવન જો સાચા અર્થમાં સમજાઈ જાય. એટલા માટે જો ભગવાન કૃષ્ણનું એક મોટી પ્રોબ્લેમ છે. કૃષ્ણ ભક્તો જેટલા થયા ને, બહુ મોટા ભક્તો થયા, એમણે કૃષ્ણને જેમ છે તેમ સ્વીકાર્યા. બાકી જનરલી અત્યારના જે ભક્તો છે એ કૃષ્ણને જેમ છે તેમ સ્વીકારી નથી શકતા. અને કૃષ્ણની ભગવદ્ ગીતાને પણ જેમ છે તેમ સ્વીકારી નથી શકતા. કેમ? કૃષ્ણની ભગવદ્ ગીતાની અંદર બધા જ યોગ બતાવવામાં આવેલા છે અને આપણે બધા તો આપણે એક્સેપ્ટ કરી નહીં શકીએ. એટલે આપણે અદ્વૈતમાં હોય તો આપણે શંકરાચાર્યને જ એક્સેપ્ટ કરી શકીએ. એટલે શંકરાચાર્યએ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન ઠોકી માર્યું, આખી બધા યુગમાં જ્ઞાનને સર્વશ્રેષ્ઠ કરી દીધો, એ પ્રમાણે જ આપણે જોઈએ. આપણે ઈસ્કોનને ફોલો કરતા હોઈએ તો આપણે ઈસ્કોનના જે થઈ ગયા ગુરુજી, એમણે જે ભાષાંતર કર્યું હોય એ કયા બીજ ઉપર છે? એમનો જે ભક્તિ માર્ગ છે, પણ એમનામાં ભક્તિ માર્ગમાં એ જે એમની જે ફિલોસોફી છે અચિંત્ય ભેદાભેદની, એ ફિલોસોફી બેજ જ આપણે એને જોઈએ, એને સર્વશ્રેષ્ઠ કહીએ, બીજાને સર્વશ્રેષ્ઠ ના કહીએ. ભગવાને અહીંયા બુદ્ધિયુગમાં બુદ્ધિને સર્વશ્રેષ્ઠ કીધી, કર્મયુગમાં કર્મને સર્વશ્રેષ્ઠ કીધું, ભક્તિ યુગમાં ભક્તિને સર્વશ્રેષ્ઠ કીધી, જ્ઞાન યુગમાં જ્ઞાનને સર્વશ્રેષ્ઠ કીધું, ધ્યાન યુગમાં ધ્યાનને સર્વશ્રેષ્ઠ કીધું. ભગવાન કે માર્ગને કઈ લેવા દેવા જ નથી. અને માર્ગનો ઉપયોગ તો ભગવાને અહીંયા ચોખ્ખું કીધું કે તમારી રસ રુચિને અંગ પ્રમાણે કરો તો તમે એ માર્ગ ઉપર ચાલી શકશો. તમારે પાસે હેલિકોપ્ટર છે અને તમારે હાઈવે ઉપર ચાલવું છે, કેવી રીતે મેળ ખાય? બે મેળ જ ના ખાય. તમારી પાસે સાયકલ છે ને તમે કહો કે હું તો પાણીના માર્ગે જઈશ, તો એ શક્ય નથી સાહેબ. એટલે તમારા રસ રુચિના અંગ જોઈ લો. તમારું સાધન એ તમારો રસ રુચિના અંગ છે, બરાબર? અને રસ રુચિના અંગની અંદર ડ્રાઈવર કોણ છે? સમત્વ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ. તમારું જે સાધન છે, અને પછી તમે રસ્તો સિલેક્ટ કરો. પહેલો રસ્તો સિલેક્ટ નહીં કરો. આપણે પહેલો રસ્તો સિલેક્ટ કરીએ કે ના, હું તો અદ્વૈત વાળો, હું તો દ્વૈત વાળો, હું તો વિશિષ્ટ અદ્વૈત વાળો, હું તો અક્ષર પુરુષોત્તમ વાળો.
પહેલું રસ્તો સિલેક્ટ કરવાની જરૂર નથી. રસ્તા અનેક છે, બધા જ રસ્તા બ્રિસ્બેનથી સિડની જાય છે. પહેલો રસ્તો સિલેક્ટ નહીં કરો. પહેલું તમારી પાસે શું છે સિલેક્ટ કરો. તો પહેલું જ સિલેક્ટ કરો. તમારી પાસે રેલા અંદરથી જાણો કે તમારો રસ રુચિના અંગ કયું છે. નંબર 1. નંબર 2, એનો જે રસ રુચિનો અંગ છે એને તમે કઈ રીતે સારામાં સારી રીતે વાપરી શકો, એ સ્થિર બુદ્ધિને ડેવલપ કરો. કારણ કે એ ડ્રાઈવર છે. સાધનની સાથે ડ્રાઈવર લીધો અને હવે પછી તમને જે અનુકૂળ રસ્તો હોય એ સાધન અને ડ્રાઈવરના માટે એ રસ્તો તમે સિલેક્ટ કરો. બધા રસ્તા તમારા નથી અને બધે જવાની જરૂર નથી, નહીં તો ઊંધા પડશો. આપણે અહીંયા પૂરું કરીએ, આગળ આપણે જોઈશું પછી. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ